બધાને। તો અત્યારે વાગ્યા છે 7 અને અમે લોકો જઈએ છીએ મંડપમાં, જે પોરબંદરમાં કાલે ખડો થાય એનો, અને આજે બધા ફરશે, ઘણા બધા બહારથી આવી તો આખી રાત ફરે, અને અમે તો અહીંના છે એટલે અત્યારે થોડીક વાર જાઉં અને સવારના પુગાઈ તો જાઉં, નકર નહીં। અને જો છોકરા બહુ એક્સાઇટિંગ છે ફરવા માટે, મેળા જેવું જ છે મસ્ત ચકડોળું, અને હવે આગળ જોઈએ કે ત્યાં શું શું છે। ખાલી મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ હતી, એટલે અમે લોકો આજે પ્લાન બનાવ્યો। આજે લાસ્ટ દિવસ છે, પછી કાલે દોરી છોડી નાખશે। અત્યારે અડધા રેડી થઈ ગયા અને રેડી થાય છે। આ વિશુ અને ખુશી નહોતા આવ્યા, આગલા વિડીયોમાં આરોસી હતી, અને વિશુ અને ખુશી જો તૈયાર થઈ ગયું ને અમારી દેવી જો જે માથું ઉડાવે હજે અંજવાળું હે ત્યારે નીકળવાનું હતું, આપણે ખબર હે ને, અંધારું ન કરતી। અને હજી અમારી સાસુમાં હે તૈયાર થાય છે। અમારી ગાડી રેડી થઈ ગઈ છે, પણ હજે તૈયાર નથી થયા। મારા સાસુમાં જે તૈયાર થાય છે, અને દેવી પણ તૈયાર થાય છે, અને છોકરાઓ બધા તૈયાર થઈ ગયા। ફૂલ એક્સાઇટિંગ છે, કારણ કે મેળા જેવું છે એટલે મજા આવે છોકરાઓને, પણ ત્યાં જઈને જોઈએ કે કેવું છે। ખાલી વિડીયામાં જ જોયું અમે। મારું નંદુ હું તો જે ઊભો થઈ ગયો, કોક આવે ને એટલે એને એમ જ થાય કે કાં પીવરાવા આવે કાં ખવડાવવા। સો ક્યુટ છે નંદુ અમારું। અને ગાય પણ જો ઊભી, અને નંદુ ખાતા જ પણ શીખી ગયો, જો એ ખાય છે। પહેર્યું નહોતું તો મેં પહેરી લીધું, કારણ કે ત્યાં મેળા જેટલું જ માણસ હશે, હવે જોઈએ હોય કે નહીં, એટલે સાચા પહેરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે, એટલે ખોટું પહેર્યું। ચાલો તો અમારા મમ્મી પણ તૈયાર થઈ ગયા। વિશુડીનો ખુશીનો ફોટોશૂટ હાલે, જેવો પોસ્ટને દે ને દેવી જો અમારે તાળું દે। પૂગી ગયા ચોપાટીએ, અને ગાડી પાર્ક છે તો કરી આગળ છે મંડપ, તો અમારા સાસુમાં, અને જો આ સાઈડ છે ચોપાટી, અને પાર્કિંગ પણ ઘણા બધા છે જો ગાડીઓના। તમે જોયું તો હે આ સમટીના વિડીયોમાં? હા, આગળ જોયું હશે, ને અત્યારે બતાવું છું મંડપ, અને દૂરથી તો મેળા જેવું લાગે મસ્ત। તો જો આ ચકડોળું ગોઠવેલ છે, એની લાઇટિંગ અને પબ્લિક પણ ફૂલ છે। અત્યારે વાગ્યા છે 8। હા, અમારો અવાજ આવે કે ન આવે ખબર નહીં, પણ જો અત્યારે તો બંદોબસ્ત પણ ફૂલ છે, અને પબ્લિક પણ ફૂલ છે। હવે અંદર જોઈએ કે પગ મૂકવાની જગા છે કે નહીં। જો આ રમકડાની સ્ટોર આવી ગઈ, જો નાના ભૂખો માટે પણ છે ચક્કરો, અને મોટાઓ માટે પણ છે, અને પબ્લિક મંડપ તો અહીંયા મંડપની પાસે ગાય અને વાછડી બંનેને અહીંયા ઉભો રાખ્યા। પહેલી વાર એવું બને કે મંડપમાં ગાય અને વાછડી અહીંયા અંદર મંડપની અંદર બાંધતા નથી, વાછડી બહુ મસ્ત છે, અને ગાયને પણ શણગારેલ છે। આ મંડપની સામે એને જો બંને બાંધી રાખ્યા છે, ડ્રેસ નો અહીંયા ઢગલો છે, અને લેવા વાળા પણ ઘણા છે। જોવો ફેશન વાળી છે, ઓલી કઈ થી ફેશન વાળી છે।
અચ્છા, જો ચણિયા ચોળીની અલગ અલગ વેરાયટી, જે અલગ અલગ ભાવ છે ને મસ્ત હે ફેશન વાળા. અમે લોકોએ તો જોયા. હા, મંડપમાં અમે અલગ અલગ જ બધું જોઈએ છે. આવું તો હોય નહીં, પણ આ ફેરે નકર મંડપ તો પરવા થયો તો, પણ આવું જે આ લોકો છે એ બહારથી લગભગ વેચવા આવ્યા એવું લાગે, કારણ કે પ્રાઇસ પણ રીઝનેબલ હે બધાની અને સારા એવા કપડા હે. આવ્યું તો અહીંયા છે પ્રોગ્રામ રાજભા ગઢવીનો ડાયરો, ત્યાં જે હશે અહીંયા ખુરશી ને બધું, તો અહીંયા હશે આજે પ્રોગ્રામ રાખે રાજભા ગઢવીનો. છોકરાને આમાં ટીક્કા મારવાનું મન થયું. બાકી ઘણી બધી ચોક્કર પણ છે નાની નાની, પણ તો કે અમારે એમાં નથી, આમાં ઠેકડા જ મારવા. ઘણા બધા છોકરા છે જો ઠેકડા મારે છે. જોઈ લો મારા રુદ્રભાઈ તો ઠેકડે ચડ્યો. જે છોકરા હારે હતા એનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે કાઢી નાખ્યા, અને હવે બે જ રહ્યા અમારા બે ભાઈ બેન કરે મારે ઠેકડા ખરીદી માટે. અને આખું ગ્રાઉન્ડ રોકેલું છે. ઓછાડું આવ્યા અને અમારા લોકો ઘરના લોકો જો શોપિંગ માટે ઉભી ગયા. ઘણી અમે લોકોએ શોપિંગ કરી. ખુશી ખુશી પાસે આ કટલેરી છે અને એક ડ્રેસ છે મારી હાથ પાસે. થાકી ગયા કે નહીં સારું લીધો. મારા બાપનું ન જડે પણ મારી બેન ના બાપનું જડે. અને મસ્ત હે બધું, કપડા પણ મસ્ત હે, પણ રીઝનેબલ ભાવમાં છે અહીંયા, અને કપડા પણ રીઝનેબલ ભાવમાં. ભાવ બહુ નકર તો હોય કે ચાલો મેળામાં હોય કે ડબલ ભાવ કરી અને વેચે, પણ અહીંયા એ રીતના નથી. આપણે લઈ શકીએ તેવો જ ભાવ છે. અને અમે લોકોએ છોકરીઓએ કટલેરી ને શોપિંગ કરી. નાસ્તા માટે ઉભા પણ ફૂલ પબ્લિક છે. હવે ક્યારે આવે અમારો વારો. છોકરાઓ બધાના ભૂખ લઈ જો અહીંયા ગળતી છે ખાવામાં પણ. થોડીક વાર જોઈએ, ઓર્ડર તો દીધો બધાનો અલગ અલગ છે. અહીંયા પણ પબ્લિક ફૂલ છે. આ છે ચોપાટીનો નજારો. છે કે અમને બેસવાની જગ્યા મળે કે નહીં, કારણ કે ફૂલ જ છે. મંડપની સામે જ છે આ ચોપાટી તો, અને અહીંયા આખી રાત કાઢવીને તો નીકળી જાય, કારણ કે અહીંયા ચોપાટી છે એટલે પાસે. બાકી ક્યાંય પણ એવા ગ્રાઉન્ડમાં સવાર પાડવી બહુ મુશ્કેલ છે. ઘણા બધા લોકો હોય સવારે જાગીએ ને ફરે ને ખડો થઈ જાય ત્યાં સુધી રહે. લોકો અત્યારે દરિયાકાંઠે બેઠા છે, છોકરા બધા ખાય છે ભૂંગરા, અને અમારે લોકોને વેફર ખાવાના પોપકોર્ન અને ભૂંગરા દરિયાકાંઠે બેસી અને ખાઈએ છીએ. જો આ સાઈડ છે દરિયો, અત્યારે ચોપાટી જોઈએ તો ક્યાંય બેસવાની જગ્યા છે જ નહીં, એટલે જ્યાં જગ્યા મળે ત્યાં બેસવું પડે. એ રીતનું છે અત્યારે ચોપાટી, કારણ કે આ મંડપના લીધે પબ્લિક જાજી છે. આટલી બધી ન હોય તો પબ્લિક વધવામાં જ છે, ઘટવામાં નથી. અને આ બધું તો જો ચોપાટી નોર્મલ રીતના અમે આવતા ત્યારે આવી રીતના કંઈ હતું નહીં, પણ અત્યારે જો ખાણી પીણીને આવી રીતે છત્રી રાખી અને ઊભા છે. આ મંડપ છે એ માટે પબ્લિક વધારે આવે એવા માટે.